વિજયનગરના ચીઠોડા પોલીસ મથકમાંથી આરોપી ફરાર થઈ ચૂક્યો છે। લોકઅપનો દરવાજો ખોલી અને આરોપી ત્યાંથી ભાગી ગયો છે। આરોપી ફરાર થતાની સાથે જ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। રાજસ્થાનના ઉદયપુરનો એ આરોપી જે ફરાર થઈ ચૂક્યો છે। બે પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ પણ આ મુદ્દે નોંધવામાં આવી છે। સંવાદદાતા હિતેશ રાવલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હિતેશ, વિગતો શું વધારે? જી લખમા સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ચીઠોડા પોલીસ મથકમાંથી રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના બલીચાનો પ્રોહિબિશન ગુનાનો આરોપી સંજય ખરાડી દિવસ દરમિયાન લોકઅપમાં દરવાજાનો સ્ટોપર હોવા છતાં લોક ન મારવાના કારણે તકનો લાભ લઈ ફરાર થયો હતો, જેના કારણે પોલીસની બેદરકારીના સામે સવાલો ઉભા થયા છે। અને આ મામલે પીએસઓ હેડ કોન્સ્ટેબલ રમણભાઈ બુવર અને વાયરલેસ ઓપરેટર મહિલા હેડ કોન્સ્ટેબલ રીટાબેન ડોડિયા સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જ્યારે આરોપી ફરાર થતા સ્થાનિકોમાં પણ અચરજ ફેલાઈ છે। જી લખમા। જી આભાર હિતેશ, આપ જોડાયા તે બદલ।